વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 580મો વેબિનાર છે. વક્તા છે ગોંડલના નિવૃત્ત આચાર્ય અને શિક્ષક શ્રી અશોકભાઈ જાની સાહેબ, જેઓ આપણને વેદોમાં વનસ્પતિઓ વિશે માહિતી આપશે, વક્તવ્ય આપશે. શ્રી અશોકભાઈ જાની સાહેબ, શ્રી અશોકભાઈ જાની સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જાની સાહેબ. આવે છે હમણાં 5 મિનિટમાં. હું વંદના ધન્વંતરી સાથે સ્ટાર્ટ કરી દઉં છું. અત્રે ઉપસ્થિત ગિરનારી મંડળના બધા વડીલો, મિત્રો, ગુરુજનો, વૈદ્યરાજો ને મારા નમસ્કાર સાથે જય ધન્વંતરી. આજના વેબિનાર નંબર 580માં વેદોમાં વનસ્પતિ વિશેની જે માહિતી છે એ હું કુમારી નિર્જા અશોકભાઈ જાની વતી આજ રોજ તારીખ 11/3/2024 ના રોજ આપું છું. ભૂલચૂક ક્ષમ્ય ગણવા નમ્ર અરજ. પહેલા આપણે સૌ ભગવાન ધન્વંતરીને વંદના કરી લઈએ. ધન્વંતરી વંદના. નમામિ ધન્વંતરિમાદિદેવં સુરાસુરૈવંદિતપાદપદ્મં લોકે જરારોગ ભયમૃત્યુનાશમ દાતારમીશમ વિદૌષધીનાં જવ્યોમવાયુવનિવારિવહ્નિં પંચપ્રપંચાત્મકદેહભાજં સંતાપસંપાતજ્વરજ્વરંતકં નમામિ ધન્વંતરિમાદિદેવં નવીનનીલમુદકાન્તિકાન્तं શાન્तं હરે દ્વાદશમાખ્યમૂર્તિં પૂર્તિં શતાનાં સુમનોરથાનાં નમામિ ધન્વંતરિમાદિદેવં. ધન્વંતરી મંત્ર. ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય વાસુદેવાય ધન્વંતરાય અમૃતકલશહસ્તાય સર્વભયવિનાશાય સર્વરોગનિવારણાય ત્રિલોકપતાય ત્રિલોકનાથાય શ્રી મહાવિષ્ણુ સ્વરૂપ શ્રી ધન્વંતરી સ્વરૂપ શ્રી 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 ઔષધ ચક્ર નારાયણાય નમઃ. અર્થાત પરમ ભગવાન, જેને સુદર્શન વાસુદેવ ધન્વંતરી કહેવામાં આવે છે, જેણે અમૃત કલશ હાથમાં લીધેલ છે, જે સર્વ ભયનો નાશ કરે છે તથા રોગનો નાશ કરનાર છે, જે ત્રિલોકના સ્વામી છે અને તેનું પાલન પોષણ કરનાર છે, તેવા વિષ્ણુ સ્વરૂપ ધન્વંતરી ભગવાનને હું સાદર નમન કરું છું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ વિષ્ણુ સ્વરૂપાય વિદ્મહે અમૃત કલશહસ્તાય ધીમહિ તન્નો ધન્વંતરી પ્રચોદયાત. આ સાથે આપણે આજ વંદના પૂર્ણ કરી અને હવે જે વિષય છે તે બાબત ચર્ચા ચાલુ કરશું. સૌને જય ધન્વંતરી. મારા પડખે એક બીમાર વ્યક્તિ છે, ત્યાં દવા દેવા જવાનું અને મદદ કરવા જવાનું હોવાથી મારે 1 મિનિટમાં જઈને પાછું આવવું પડ્યું છે. છતાંય સમય દોરશો. આજના દિવસે શ્રી મિત્તલે સાહેબ મને આ બોલવા માટેની તક આપી છે, બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે
વેબિનારનું જે હેડિંગ છે કે વેદોમાં વનસ્પતિ, તો આપણે સૌ જાણીએ છીએ કે વેદોમાં વનસ્પતિનો ઉલ્લેખ તો છે, પણ કઈ રીતનો છે, કેવો છે, એની જો માહિતી આપણે થોડીક જાણીએ તો એના વિશેની હું મારી માહિતી રજૂઆત કરું છું. સૌપ્રથમ વેદોમાંથી આયુર્વેદની ઉત્પત્તિ થયેલી છે એમ વિદ્વાન સ્ત્રી પુરુષો માને છે. અન્ય સ્નાતકોત્તર ગ્રંથોમાં પણ ઘણી બધી વાતો વેદ અને ઔષધિ વિશે જણાવે છે. વેદોમાં ઘણી બધી રીતની ચિકિત્સા વિશે જોવા મળે છે, જેમાં ખાસ કરીને મુખ્ય 12 પ્રકારની હોય એવું લાગે છે મારા મત મુજબ. હવે એ ઔષધિ કઈ રીતની હતી, કેવી હતી, એના વિશે થોડુંક જોઈએ તો એમાં પહેલા વેલું છે સૂર્ય ચિકિત્સા. એના પછી છે વેદકાળમાં રોગો અને એની ચિકિત્સા. આ રીતે પણ ચિકિત્સા થતી, સૂર્ય ચિકિત્સા પણ થતી હતી. એના પછી છે વનસ્પતિ સંબંધી જ્ઞાન અંગેની ચિકિત્સા. પછી પુષ્પાનુસાર ઔષધિની ચિકિત્સા. પછી 5મી છે માનસ રોગો સંબંધી ચિકિત્સા. 6ઠી છે વિશ્વની સૃષ્ટિમાં જેટલી ઔષધિઓ છે વિશ્વની સૃષ્ટિમાં એ અનુસાર પણ ચિકિત્સા થતી. પછી છે વનસ્પતિ સંબંધી સિદ્ધાંત. કયા સિદ્ધાંત છે એની વાતો પણ વેદની અંદર જોવા મળે છે. પછી છે ઔષધિ ગ્રહણકાળ, કે ઔષધિનો ગ્રહણકાળ કઈ રીતના લેવો જોઈએ, કયું નક્ષત્ર હોવું જોઈએ અને કઈ રીતનું વાતાવરણ અથવા તો ગ્રહમાનની સ્થિતિ હોય તો એ મુજબ પણ લઈને ચિકિત્સા કરવામાં આવતી હતી. એ ઉપરાંત ઔષધિના રોગનાશકનો પ્રભાવ કેવો છે એ પ્રભાવ અનુસાર પણ ચિકિત્સા કરવામાં આવતી હતી. ઔષધિ ખનન વિધિની વાતો પણ વેદોમાં જોવા મળે છે. આ ઉપરાંત ઔષધિઓનો સંગ્રહ અને એનું સંરક્ષણ એ પણ જોવા મળે છે. અને બીજું છે છેલ્લું 12મું છે સર્વસાધારણ ઔષધિઓ, કે જે નું જ્ઞાન આપણને મિત્તલે સાહેબે આપેલું છે. એ સર્વ સામાન્ય ઔષધિ ઉપરથી પણ ચિકિત્સા કરવામાં આવતી હતી વેદકાળ. આ વેદકાળની અંદર કઈ રીતની સિસ્ટમ હતી, શું હોવું હતું એની વાત કરું છું. હવે આ ઔષધિઓનું વર્ગીકરણ છે એ 4 રીતે થાય છે વેદની દ્રષ્ટિએ. હવે તો અન્ય રીતે પણ થતું હશે. એમાં છે પહેલા વેલું છે અંગ અનુસાર, પત્ર અનુસાર, પુષ્પ અનુસાર અને મૂળ અનુસાર. આ રીતે 4 પ્રકારથી ઔષધિઓનું ચિકિત્સામાં ઉપયોગ કરવામાં આવતો અને એને હિસાબે આનું વર્ગીકરણ કરેલું છે. હવે ઘણી બધી ઔષધિઓ આપણે જાણીએ છીએ, તેનો ઉલ્લેખ વેદોમાં થયેલો છે. જેમ કે અપામાર્ગનો ઉલ્લેખ વેદોના મંત્રોમાં જોવા મળે છે. પછી છે અર્જુન, અરણી. આ બધી વસ્તુઓ, આ બધી વનસ્પતિઓ આપણને સરળતાથી મળી જાય એવી છે. આ ઉપરાંત પીપળો, અશ્વસ્થ, તે સિવાય પણ ઘણી બધી ઔષધિઓના નામ જોવા મળે છે. એ ઔષધિના નામ એવા બધા છે કે જેનો હજી પણ આપણને ખ્યાલ નથી હોતો. એટલે જેમ કે અલાસુ. અલાસુ એટલે કઈ વનસ્પતિ હશે? પછી છે અલસાલા. પછી છે અસ્ત્રુતમણી. પછી છે અશ્વવાર. એટલે કદાચ મેં એમ વિચાર્યું કે અશ્વવાર છે એ અશ્વગંધા હોઈ શકે, ખ્યાલ નથી મને પાકો કે એ જ છે. એનો કોઈ રેફરન્સ મને વેદના કોઈ પુસ્તકમાંથી મળ્યો નથી. જેમાંથી આપણે અમુક તો સૌ જાણીએ જ છીએ, પણ બીજા નામ અનુસાર જે હું નામ બોલ્યો એ નામ મુજબ ઔષધિનું જ્ઞાન આપણને નથી. આ રીતની વેદની અંદર વાતો છે. હવે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને પ્રાચીન માનવામાં આવે છે, જેમાં વેદો સૌથી પ્રાચીન સાહિત્ય છે.
જેટલા પણ સાહિત્ય છે એ બધા સાહિત્યમાં વેદ એ જૂનામાં જૂનું સાહિત્ય એમ આપણે જાણીએ છીએ. તો તે સમયમાં લેખન સામગ્રી ન હોવાથી ગુરુ પરંપરા મુજબ શ્રવણ થતું અને યાદ રાખવામાં આવતું, જેને આપણે શ્રુતિ અને સ્મૃતિ ગ્રંથો કહીએ છીએ. કે જે ગુરુ પરંપરા મુજબ જ્ઞાન આપવામાં આવતું હતું એ યાદ રાખવામાં આવતું હતું. એ યાદ રાખીને જેની લિપિબદ્ધ થયા એ સ્મૃતિ ગ્રંથો છે. હવે સ્મૃતિ ગ્રંથમાંથી જે વાત બધે પ્રચલિત થઈ અને સાંભળવામાં આવી એવા જે ગ્રંથ થયા એને શ્રુતિ ગ્રંથ કહેવાય છે. એટલે આ બધી વાતો શ્રુતિ અને સ્મૃતિ ગ્રંથોમાં જોવા મળે છે, સંસ્કૃતના ગ્રંથોમાં. અને એના વિશે ઘણી બધી જાણકારીઓ અને શાખાઓ હતી એવા મંત્રો ઉપરથી અને વેદના અન્ય મંત્રો જોવાથી ખ્યાલ આવે છે. હવે એ મુજબ આપણે જોઈએ કે એમાં કયા વેદની અંદર કયા કાળની અંદર કેવી કેવી પદ્ધતિ ને શું હતું. તો ઋગ્વેદ જૂનામાં જૂનો વેદ છે. ઋગ્વેદમાં જોતા એમાં 5 પ્રકારની જોવા મળે છે. એક તો છે સાકલ, બાષ્કલ, આશ્લાયન, સાંખ્યયન અને માંડુક્ય. આવી 4 પદ્ધતિઓ જોવા મળે છે. પછી યજુર્વેદમાં જોઈએ તો યજુર્વેદમાં 3 જોવા મળે છે. તો એ કઈ 3 છે? તો એક છે કૃષ્ણ યજુર્વેદ, પછી બીજું છે કણવ અને ત્રીજું છે શુક્લ યજુર્વેદ. આ યજુર્વેદના જ ભાગ છે, પણ કઈ રીતે શું છે એની થોડીક માહિતી આપી દઉં છું. અને પછી છે સામવેદ. તો સામવેદની પણ 3 શાખા ઉપલબ્ધ છે. એ કઈ 3 શાખા છે? તો કે આરણ્યની, કૌશિકી અને જૈમિની. આટલો ઉલ્લેખ ત્રણેય વેદોમાં જોવા મળે છે. હવે આવે છે છેલ્લો વેદ અથર્વવેદ. તો અથર્વવેદમાં જોતા એની 2 શાખા હોય એવું આપણને જોવા મળે છે. એક છે પીપલાદ અને બીજી છે સૌનક. બીજી ઘણી બધી હશે, પણ એ બધા મંત્રો અને એનું આવરણ સમજૂતી લઈએ તો જ ખ્યાલ આવે. પણ અત્યારે મુખ્ય અથર્વવેદની અંદર 2 જોવા મળે છે, પીપલાદ અને સૌનક. આમ ઘણી બધી શાખાઓ હશે પણ મળતી નથી. પરંતુ જે મળે છે તેનું મંથન કર્યું અને મંથન કરતા ઘણી બધી વનસ્પતિ અને ઔષધિઓની જાણકારી મળે છે. આ બધા વેદો લઈને એનો આપણે વિચાર કર્યો, જોયું, ત્યાર પછી ખ્યાલ આવ્યો કે ભાઈ આમાં વનસ્પતિ કે ઔષધિ વિશેની કોઈ વાત છે. એટલે દરેક ઔષધિ વનસ્પતિની અંદર આવી જાય છે. એટલે હવે હું ઔષધિ નહીં બોલું કદાચ, પણ વનસ્પતિ એમ બોલીશ તો પણ આપને ખ્યાલ આવી જશે કે એ ઔષધિ વિશેની જ વાત થાય. હવે આમ વિવિધ ઔષધિના નામ વિશે આપણે આગળ જોયું, થોડીક ઉલ્લેખ કર્યો. તો એમાં એક આવે છે બ્રીહી એટલે જવ. આવો એક મંત્ર છે. હવે આના ઉપરથી ખ્યાલ આવે છે કે જવનો ઉપયોગ વેદકાળની અંદર ઘણા મોટા પ્રમાણમાં જોવા મળતો. આજે પણ આપણે જયારે વૈદરાજો કહે છે ત્યારે આપણે જાણીએ છીએ કે ભાઈ ત્યારે જવની રોટલી ઉપર અથવા જવ ઉપર રહેવાનું કહેવામાં આવે. એ ઉપરાંત છે વિજયા, ભાંગ. ભાંગનો પણ ઉલ્લેખ જોવા મળે છે. તે ઉપરાંત સોમલતા, સોમપાનની વાત આવે છે કે બધા અસુરો ને દેવતાઓ સોમપાન કરતા હતા. આવી બધી ઔષધિની વાતો અને એના મંત્રો જોવા મળે. આજે લોક વાયકા મુજબ ભાંગને જ સોમલતા કહેવામાં આવે છે. નશો ચડી જાય એટલે એમ લાગે છે કે આ ભાંગ જ સોમલતા હશે, એવી લોક વાયકા પ્રચલિત છે. પણ હકીકતે મારી દ્રષ્ટિએ સોમલતા એ અલગ હોવી જોઈએ. હવે એ ઉપરાંત પણ સોમલતા ને સાંઢિયાવેલ ને પણ સોમલતા કહેવામાં આવે છે અત્યારે. તો આ સાંઢિયાવેલ શું છે અને એ સોમલતા જ છે એની કોઈ ખાતરી કોઈ એની સાબિતી મળતી નથી.
આટલી વાત વેદ આધારિત મંત્રો જોતા એવું લાગે છે. એ ઉપરાંત પણ ત્યારે વૈદિક કાળમાં મધનું ચલણ પણ પુષ્કળ હતું, એટલે મધની વાત પણ મળે છે. હવે ત્યારે આયુર્વેદની ચિકિત્સા કરનાર જે માણસો વ્યક્તિઓ હતા એને પસંદ કરનાર એક સમિતિ નો ઉલ્લેખ જોવા મળે છે, અને એ સમિતિનું નામ છે યામિની નામક સમિતિ હતી, કે જે વૈદ્યરાજોની નિમણૂક કરતી અને એને ચિકિત્સા કરવાનો અધિકાર આપતી. આવી વ્યવસ્થા જોવા મળે છે વેદના આધારે. એટલે જે વૈદ્યોની નિમણૂક થતી અને જરૂરિયાત મુજબ ચિકિત્સા કરવાની સર્ટિફિકેટ મળી જતું આધુનિક રીતે, તો એ પોતાની એવા વૈદ્યરાજો પોતાની જરૂરિયાત મુજબ અને જે ઔષધિની જરૂર હોય એ ઔષધિ પોતાના આંગણામાં વાવતા, ઉછેરતા અને સંગ્રહ પણ કરતા. આવા મંત્રો જોવા મળે છે. હવે આવી લીલી વનસ્પતિ પોતાની આજુબાજુ ઉગાડી સૂકવી સંગ્રહ કરતા એના મંત્રો નો ઉલ્લેખ વેદોમાં જોવામાં આવે છે. હવે આ જે ઔષધિ દ્વારા જે ચિકિત્સા થતી એની સાથે સાથે એમાં મંત્રોની શક્તિ પણ ભળેલી જોવા મળે છે. એવા મંત્રો ધ્યાનમાં આવે છે અને વાંચવામાં પણ આવેલા છે. આ અંગે ભેષજ સંબંધી મંત્રો જોવા મળે છે. ભૃગુ, અંગિરસ વગેરે નામ જોવા મળે છે. બીજા વેદ કરતા અથર્વવેદમાં ઘણા મંત્રો ભેષજના છે. એટલે આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ કહેવાય. આ બધા આપણે જાણીએ છીએ કે આયુર્વેદ છે એ અથર્વવેદનો ઉપવેદ. એટલે ત્યારે 4 પ્રકારની ચિકિત્સા થતી એવું અથર્વવેદના મંત્રો જોવાથી ખ્યાલ આવે છે. હવે કઈ રીતનું શું હતું, તો કે એક હતી આથર્વર્ણી ચિકિત્સા પદ્ધતિ, બીજી હતી આંગિરસી ચિકિત્સા પદ્ધતિ, ત્રીજી હતી દેવી પ્રકારની ચિકિત્સા પદ્ધતિ, અને ચોથી મનુષ્યજા એટલે માણસો જયારે ચિકિત્સા કરતા હોય, આદિવાસી અત્યારે જે ચિકિત્સા કરે છે એ રીતની જે ચિકિત્સા કરનાર હતા એને મનુષ્યજા ચિકિત્સાની પદ્ધતિ કહેવામાં આવતી. હવે આ જે છે આથર્વણી, આંગિરસી, દેવી અને મનુષ્યજા, આ 4 પ્રકારની ચિકિત્સા થતી હતી. હવે એના મુખ્ય ઋષિના નામ પણ જાણવા મળે છે. તો એમાં છે અથર્વા ઋષિ, કે જે આ ચિકિત્સાનું જ્ઞાન આપ્યું. તો એ ઉપરથી અથર્વર્ણી ચિકિત્સા પદ્ધતિ કહેવાતી એમ સમજાય છે. એના પછી આ ચિકિત્સામાં, અથર્વર્ણી ચિકિત્સામાં પાણીને અભિમંત્રિત કરવામાં આવતું. શરીરની બધી જ રચનાઓનું જ્ઞાન હતું અથર્વ ઋષિ, અને શરીરની વિદ્યુતની જાણકારી પણ તેઓએ આપી છે. એવા મંત્રો જોવા મળે છે. સ્પર્શથી રોગ નિવારણ કરવામાં નિપુણ ને કુશળ હતા અથર્વ ઋષિ, અને સૌથી વધુ મંત્રો આ વિશે જોવા મળે છે. હવે એના પછીનો જે છે બીજું ચિકિત્સા પદ્ધતિ એ છે આંગિરસી. આંગિરસી ચિકિત્સા પદ્ધતિમાં આ સંપ્રદાયની અનેક શાખાઓ જોવા મળે છે. આ પદ્ધતિમાં શરીરની ગ્રંથિઓ વિશે અને તેમાંથી નીકળતા રસો વિશેનું વિશેષ જ્ઞાન હોય એવા મંત્રના આધારે જાણી શકાય છે. અને તેનું નામ છે આંગિરસ ઋષિ હતું. એ આંગિરસ ઋષિએ આંગિરસી ચિકિત્સા પદ્ધતિનો વિકાસ કરેલો હતો. આની માહિતી બ્રાહ્મણ ગ્રંથોમાં પણ જોવા મળે છે અને અથર્વવેદમાં પણ જોવા મળે છે. એના પછીની દેવી ચિકિત્સા પદ્ધતિ હતી, જેમાં 5 તત્વો સૂર્ય ચંદ્ર દ્વારા થતી ચિકિત્સા હતી. દેવી ચિકિત્સામાં 5 તત્વો અને સૂર્ય ચંદ્ર લઈને એ બાબત
ધ્યાને લઈને ચિકિત્સા પદ્ધતિ દેવી ચિકિત્સા પદ્ધતિમાં થતી હતી. એ ઉપરાંત પણ તેમાં અનેક પ્રકારના સૂક્ત જોવા મળે છે. તો દાખલા તરીકે એમાં પ્રાણ સૂક્ત છે, જળ સૂક્ત છે, અન્ય સૂક્તો પણ જોવા મળે છે. તેમજ વાયુ, અગ્નિ અને સોમ અને સૂર્ય વિશેના ઘણા મંત્રો જોવામાં આવે છે. આ દેવી ચિકિત્સામાં શું શું હતું તેની વાત કરી. હવે છે છેલ્લું મનુષ્ય જાત ચિકિત્સા પદ્ધતિ. આ ચિકિત્સા પદ્ધતિમાં અત્યારે જોવા મળે છે તેવી પદ્ધતિઓ હતી, જેમાં ઔષધિઓને પીસી, ખાંડીને, ચૂર્ણ કરીને, સ્વરસ કાઢીને વગેરે દ્વારા ચિકિત્સા થતી હતી એવા મંત્રો જોવા મળે છે. હવે સવાલ એ આવે છે કે ભિષક શબ્દ વારંવાર મંત્રોમાં જોવામાં આવે છે કે ભિષક શું છે? તો જે ચિકિત્સા કરતા હતા તેને ભિષક્તિ કહેવામાં આવતા હતા વેદની ભાષામાં. આ ભિષક્તિ નો અર્થ વ્યાકરણાચાર્ય સાયણ તે કરેલો છે કે ભિષક્તિ નો અર્થ થાય છે ચિકિત્સા કરેલો છે. સાયણે ભિષક્તિ નો અર્થ ચિકિત્સા કરેલો છે. એટલે ઔષધિઓ દ્વારા ચિકિત્સા કરીને શરીર સિદ્ધિ કરે તે આવા માણસોને ભિષક કહેવામાં આવતા હતા. એમાં પણ 3 પ્રકારના હતા. એક તો પ્રાકૃતિક ભિષક હતા, પછી દેવી ભિષક હતા અને ત્રીજા નંબર છે માનુષિક ભિષક હતા. અગ્નિને પણ ભિષક કહે છે. વેદના એવા મંત્રો મળે છે કે જેમાં અગ્નિને પણ ભિષક કહે છે. એક મંત્રમાં કહે છે કે હે અગ્નિ, સીધું ગુજરાતી જ કરું છું. એક મંત્રમાં કહે છે કે હે અગ્નિ, તમો યાતુદાન અને યાતુધાનીઓને અન્ય કૃમિઓને બાળી નાખો. આ ઋગ્વેદનો મંત્ર છે 8:79:2. મંત્ર બોલી દઉં છું. પ્રતિદયાતુ દાનાન પ્રતિદેવકીમિદિનઃ પ્રતિજીહિ કૃષ્ણ વર્તને સ દયાતુ ધાન્ય. આ પણ એક બીજો મંત્ર છે. એ ઋગ્વેદનો 1:28 અને 2 નંબરનો મંત્ર છે. હવે દેવ ભિષકમાં જે નામ આવે છે, દેવ ભિષક કોણ હતા? તો કે દેવ ભિષકમાં હતા બ્રહ્મા, રુદ્ર, વરુણ, ઇન્દ્ર, બૃહસ્પતિ, સરસ્વતી અને અશ્વિની કુમાર. આટલા જે નામ આવે છે મંત્રમાં એ કુલ 7 છે. ફરી વખત બોલું છું. બ્રહ્મા, રુદ્ર, વરુણ, ઇન્દ્ર, બૃહસ્પતિ, સરસ્વતી અને અશ્વિની કુમાર. તો અશ્વિની કુમાર વિશેની વાત આપણને ખબર જ છે કે અશ્વિની કુમાર વિશેની વાત આપણે ઘણી વખત સાંભળેલી છે. તો એના વિશે આપણે થોડું જોઈએ. તો પહેલા બ્રહ્મા દેવ ભિષકમાં ગણવામાં આવેલા છે. તો દેવ ચિકિત્સામાં બ્રહ્માનું શું યોગદાન છે? તો કે એનું કામ છે સૃષ્ટિ ઉત્પાદન અને તેનું ઉત્તરદાયિત્વ ધરાવે છે. આવા મંત્ર જોવા મળે છે. પછી છે રુદ્ર. તો રુદ્રના પ્રાર્થના મંત્રો છે અને એક મંત્રમાં કહે છે કે હે રુદ્ર, તમે શાંતિદાયક છો, સુખ કરનારા છો, રોગોનો નાશ કરીને દીર્ઘકાલીન સુખાયુ પ્રાપ્ત કરાવનારી ઔષધિઓથી યુક્ત થઈને અમારી રક્ષા કરો. એટલે આ રુદ્રનો મંત્ર છે, પણ સાથે સાથે એ પણ છે કે અમને સુખાયુ પ્રાપ્ત થાય, દીર્ઘકાલીન સુખાયુ. એવું નહીં કે ટૂંકા ગાળાનું સુખાયુ. દીર્ઘકાલીન સુખાયુ થાય એવી ઔષધિઓ થી યુક્ત થઈને અમારી રક્ષા કરો. તો આ રોગોનો નાશ કરનારી, શાંતિ આપનાર, સુખદાયક, સુખાયુ આપનારી ઔષધિઓની વાત કરીને રુદ્રને પ્રાર્થના કરેલી છે, જેના ઉપરોક્ત ઔષધીય પ્રયોગો
અલગ અલગ હોવા જોઈએ એમ સાબિત થાય છે. એ ઉપરાંત એક મંત્ર આવે છે રુદ્રનો. એ રુદ્રના મંત્રમાં સમહનનો વાત આવે છે. સમનની વાત જોતા હોય તો એમાં એના ઉપરથી એમ સાબિત થાય છે કે રુદ્રની જે ચિકિત્સા કરવામાં આવતી હતી એ હિપ્નોસિસ ટાઈપની કંઈક હતું. તો એમાં સમન ચિકિત્સા નું મહત્વ વધારે હોય એવું જોવા મળે છે એમ સમજી શકાય છે. હવે એમાં એક મંત્રનો અર્થ કહું છું. રુદ્રના હાથ દ્વારા રોગો મટે છે, આવો એક મંત્ર છે, અને સારા થાય છે. રુદ્રના હાથ દ્વારા રોગો મટે છે અને સારા થાય છે, આવો મંત્ર જોવા મળે છે. પછી વિષવાળા અને અમીબાથી એનું સ્પષ્ટ નામ આપેલું છે, એટલે જીવાણુ કીટાણુ. વિષવાળા અને અમીબાથી જીવાણુ કીટાણુથી થતા રોગોનો નાશ કરો, આવું રુદ્રને મંત્રમાં પ્રાર્થના કરેલી છે. એ છે ઋગ્વેદનો 2 અધ્યાયનો 33મો શ્લોક છે. પછી 2 અધ્યાયનો 7મા કાંડનો 33મો પાછો છે. પછી 20, 33, 14 પણ છે. એટલે અલગ અલગ રીતના પણ કહેવા ઈ માગે છે કે હે રુદ્ર, તમે આ જીવાણુ કીટાણુ અને અમીબા જેવા જે છે જંતુઓ એનો નાશ કરો. એના પછી વરુણના મંત્રો જોવામાં આવે છે. તો વરુણ અને ઇન્દ્રને પણ પ્રાર્થનાઓ કરેલી છે. એના મંત્રો નો ક્રમ છે 2, 63, 4. પછી 33 ઉપનિષદમાં એક મંત્ર જોવામાં આવે છે 4, 5, 2 માં. યજુર્વેદમાં 21મા અધ્યાયનો 40મો મંત્ર જોવામાં આવે છે. 21નો 58મો મંત્ર પણ જોવામાં આવે છે. આ રીતે વરુણ, ઇન્દ્ર, રુદ્રને રોગો દૂર કરવા માટે થઈને કોઈને કોઈ વાત અલગ અલગ રીતે રજૂ કરેલી છે, અને એમાં એકાદી ઔષધિ તો છે જ. હવે આવ્યું અશ્વિની કુમારની વાત. અશ્વિની કુમારની વાત આપણે જાણીએ છીએ, છતાં થોડીક માહિતી મને મળી છે તો કહું છું કે એક તો વાત આપણે ખબર જ છે, પ્રસિદ્ધ છે, વૃદ્ધ ચ્યવન દૃષ્ટિની વાત પ્રસિદ્ધ જ છે. વૃદ્ધાવસ્થા દૂર કરેલી અને કાયાકલ્પનો પ્રયોગ કરેલો હતો. એનો મંત્ર મળે છે ઋગ્વેદમાં 1 અધ્યાયના 157, 6. 1 અધ્યાયનો 36નો 2જો શ્લોક. હવે એ ઉપરાંત બીજા ઘણા મંત્રો છે. તો એમાં એમ કહેવામાં આવ્યું છે કે અશ્વિની કુમાર શલ્ય શાસ્ત્રના નિષ્ણાત હતા, એટલે કે MS સર્જન જેવું કામ કરતા હતા. એની કોઈ સાબિતી માહિતી વેદમાં મળે છે તો કે હા. તો અશ્વિની કુમારોને દેવ ભિષક કહેવાય છે. દેવતાઓને જ્યારે કઈ તકલીફ પડતી ત્યારે અશ્વિની કુમારો પાસે એ દર્દીને લઈ જવામાં આવતા હતા, અને એની જે કઈ ચિકિત્સા કરતા હતા અશ્વિની કુમાર, એની થોડીક વાત હું કરવા માંગુ છું. તો ઈ છે, એક વખત એવું બનેલું છે, મંત્રમાં આવે છે કે રુદ્ર ભગવાને યજ્ઞનું માથું કાપી નાખેલું. પછી દેવતાઓ મૂંઝાણા કે હવે શું કરવું. પછી દેવતાઓએ વિચાર કરીને અશ્વિની કુમાર પાસે એ માથું કાપેલું હતું યજ્ઞનું, ત્યાં લઈ ગયા, ધડ અને માથું બેય, અને અશ્વિની કુમારને પ્રાર્થના કરી કે આને તમે કઈક કરી દો, સર્જરી કરી દો. ત્યારે અશ્વિની કુમારે માથું ફરીથી લગાવી દીધું, એવું વર્ણન આવે છે. બીજું એક છે અશ્વિની કુમાર, એક નામ આવે છે વિસ્પલા. વિસ્પલા નામનો એક રોગી હતો. એ યુદ્ધમાં એનો પગ કપાઈ ગયો એક, ત્યારે લોખંડનો પગ લગાવી દીધેલો, આવું મંત્રમાં જોવા મળે. પછી એક ત્રીજી વાત આવે છે, શ્યાવાસ્ય નામનો એક વ્યક્તિ હતો, એના અંગના ટુકડા જોડી આપેલ છે એવો મંત્ર મળે છે. પછી એક રોચક અને રસદાયક વાત પણ જોવા મળે છે કે દધીચી ઋષિ હતા, એ પ્રાણ વિદ્યા જાણતા. તો અશ્વિની કુમાર એની પાસે ગયા અને એમ કીધું કે અમને પ્રાણ વિદ્યા શીખવો. તો દધીચી ઋષિએ ના પાડી દીધી. તો
અશ્વિની કુમારે એમણે કીધું કે અમને શલ્ય ચિકિત્સા આવડે છે, અમે પાછા તમને જેવો હોય એવું કરી આપીએ, પણ છતાં અમને તમે પ્રાણ વિદ્યા શીખવો. તો દધીચિ ઋષિએ કીધું કે એનું પ્રમાણ આપો. તો એનું પ્રમાણ આપવા માટે અશ્વિની કુમારે દધીચિ ઋષિનું માથું કાપી લીધું, સરખી રીતે સાચવીને રાખી દીધું. પછી એક એમાં માથા ઉપર આવે એવું નાનકડા ઘોડાનું બચ્ચાનું માથું કાપીને લઈ આવ્યા. ઈ ઘોડાનું માથું દધીચિ ઋષિના માથા ઉપર ફિટ કર્યું અને પછી ઈ પ્રાણ વિદ્યા દધીચિ ઋષિ પાસેથી અશ્વિની કુમારો શીખા. એ શીખી લીધા પછી પાછું ઘોડાનું માથું જે ચડાવેલું હતું એ કાપી નાખ્યું. પોતે સાચવેલું જે ઓરિજિનલ માથું હતું એનું મૂળ એ પાછું લીધું અને સર્જરી કરીને માથું પાછું લગાડી દીધું. આવા મંત્રો જોવા મળે છે અશ્વિની કુમાર દેવતા. એક બીજી પણ વાત જોવા મળે છે કે એક રૂજાસ્વ નામનો આંધળો માણસ આવ્યો અશ્વિની કુમાર પાસે. એની દ્રષ્ટિ નહોતી, તો એની ચિકિત્સા કરીને એને દ્રષ્ટિ આપેલ છે. આવા મંત્રો ઋગ્વેદમાં જોવા મળે છે. એક બીજો નારસદ નામનો એક વ્યક્તિ આવ્યો, એ બહેરો હતો કાનેથી, અને એને સાંભળતો કરેલ છે આવા મંત્રો, અને એનો અર્થ જોવા મળે છે ઋગ્વેદમાં. ઋગ્વેદ એટલે જૂનામાં જૂનો આગળનો. એમાં છે પહેલો અધ્યાય 15, 24 અને 96 જેવા મંત્રો. આ મંત્રો જોવાથી આટલી વસ્તુની માહિતી મળે છે. આ ઉપરાંત શરીરના અંગોના નામ પણ વેદોમાં જોવા મળે છે. શરીરના જુદા જુદા અંગોના નામ એ વખતે ક્યાંથી ખ્યાલ આવશે? તો એમાં છે કસા, શિર, મૂર્ધા, શીર્ષમ, નેત્રમ, નયને, અક્ષિણી, ચક્ષિણી, પછી મસ્તિષ્કમ. આ શ્લોક છે 2:33-1 ઋગ્વેદ બીજા અધ્યાયનો 33:1. એમાં મસ્તિષ્કમ આવે છે. પછી એક આવે છે નવો શબ્દ, એને કહેવાય છે દેવકોષ. પછી એક નવો કોષ આવે છે, એને એક નવું નામ આવે છે, એને કહે છે હિરણ્યકોષ. પછી છે કપાલાની, અને એક નવો શબ્દ કઈક આવ્યો છે, એને કહે છે સુકિષ્ણ. સુકિષ્ણ એટલે કે એ આવા બધા સંસ્કૃતના વેદ વખતના શબ્દો જોવા મળે છે. હવે જગતની સૃષ્ટિમાં વનસ્પતિનું સ્થાન તો છે જ. દ્રવ્ય ગુણ શાસ્ત્રમાં વનસ્પતિ આવે એટલે દ્રવ્ય ગુણ આવવાનું જ છે. તો દ્રવ્ય ગુણ શાસ્ત્રમાં રૂપ, રસ, ગંધ, ગુરુ, લઘુ હોય છે. આ દ્રવ્યની અંદર વસ્તુ આટલી હોય છે. દ્રવ્ય ગુણ એટલે શું? તો કે રસ, ગુણ, કર્મ, વીર્ય અને વિપાક, જેને વૈદરાજો રસ પંચક કહે છે. હવે આ દ્રવ્ય વિશેની વાત જોતા આપણને એમ લાગે કે ભાઈ તો દ્રવ્યમાં એવું શું છે અને શું નથી. તો દ્રવ્યમાં વેદના મંત્ર જોવાથી 2 પ્રકારના દ્રવ્યનો ઉલ્લેખ જોવા મળે છે. એક છે કાર્ય દ્રવ્ય અને બીજું છે કારણ દ્રવ્ય. સૃષ્ટિના આ મૌલિક 2 દ્રવ્યો છે. પછી એમાંથી આપણે ઘણા બધા પ્રકારો પાડીએ તો વાત જુદી છે, પણ સૃષ્ટિના મૌલિક રીતે 2 દ્રવ્યો છે, કાર્ય દ્રવ્ય અને કારણ દ્રવ્ય. દ્રવ્ય ગુણ સમજવા માટે પણ આપણે જાણવું જોઈએ. તો એના મંત્રો કોઈ મળે છે? તો કે કેમાં ક્યાં મળે છે? તો કે બૃહદારણ્યક ઉપનિષદમાં 4થા અધ્યાયમાં એના મંત્રો મળે છે કે દ્રવ્ય ગુણ છે શું. પછી શતપથ બ્રાહ્મણમાં પણ જોવા મળે છે 1:2:1. તો દ્રવ્ય વિશે આપણે જોયું. તો હવે દ્રવ્યના ભાવ કેટલા હોય? તો કે દ્રવ્યના 3 ભાવ છે એવા મંત્ર જોવા મળે છે. એક છે ધ્રુતિ, બીજું છે દીપિત અને ત્રીજું છે ગતિ. આ દ્રવ્યના 3 ભાવ જોવા મળે છે. હવે ધ્રુતિ એટલે શું? દ્રવ્ય તો આપણે સમજી છીએ, પણ તો ધ્રુતિ એટલે શું છે? તો વેદના અર્થ મુજબ કરેલો છે એનો અર્થ. એ મુજબ ધ્રુતિ એટલે સંઘર્ષ, ઘર્ષક. પછી દ્વિપીત એટલે શું? તો કે દ્વિપીત એટલે પ્રવાહી જેવું. અને ગતિ એટલે શું? ગતિ એટલે વેગ, એટલે ઝડપ. આ બૃહદારણ્યક ઉપનિષદમાં
એકમાં એક એવો મંત્ર મળે છે કે જેમાં અસનાયયાહિ મૃત્યુહુ આવો એક મંત્ર જોવા મળે છે. તો ત્યારે અહીંયા દ્રવ્ય ગુણ સાથે એને પૂરેપૂરો સંબંધ છે એમ સાબિત થઈ જાય. પછી પ્રજાપતિ એક વખત કહ્યું કે ઔષમ ધય, ઔષ એટલે પકાવીને, ધય એટલે પાન કરો. આ કોણ બોલ્યા? પ્રજાપતિ બોલ્યા. ઔષમ ધય, એના ઉપરથી ઔષધિ શબ્દ આવેલો હોય એવું લાગે છે. એટલે ઔષ એટલે પકાવીને અને ધય એટલે પાન કરવું કે પાન કરો. એટલે આપણે જોઈએ છીએ કે કોઈ પણ દ્રવ્ય હોય તો એ દ્રવ્યને ખૂબ ઘર્ષણ કરવાથી એ પ્રવાહી જેવું થઈ જાય. પ્રવાહી જેવું થઈ જાય પછી એમાં વેગ ઉત્પન્ન થાય છે. તો આની વાતો વેદની સાથે મળી જાય છે અત્યારની સમય મુજબ જોતા પણ. એટલે ઔષધય એટલે પાણી જેવું કરીને ચાવીને આમ કરીને પ્રજાપતિએ કહ્યું ત્યારે વનસ્પતિ ઉત્પન્ન થઈ ગઈ. હવે આ કેવી રીતે થઈ, શું થયું, એનો થોડોક તાળો મેળવવા માટે વિચાર કરતા ખ્યાલ આવે છે કે આપણો જે પિંડ છે એને પૃથ્વીનો પિંડ કહેવાય. આ પૃથ્વીના પિંડમાં ઘણી બધી વસ્તુ આવે છે અને ઘણી બધી અન્ય પિંડમાં આપણા પૃથ્વી લોકમાંથી જાય છે. તો આ ઘણી બધી વસ્તુઓ આવે છે અને ઘણી બધી અન્ય પિંડમાં જાય છે. તો અન્ય સૌર મંડળો જેટલા છે આકાશમાં, ત્યાંથી પૃથ્વી પર કેટલાય બધા પિંડો આવતા હશે અને જતા પણ હશે. આવું બધા જ ગ્રહો, નક્ષત્રો, મંડળોમાં ચાલતું હોય છે. દ્રવ્યનો વિરલ ભાવ અથવા તો સૂક્ષ્મતમ ભાગ એને વેદની અંદર ધરુણ ભાવ કહે છે. જેમ કે ધરુણ ભાવ એટલે શું? તો કે જેમ કે દૂધમાંથી દહીં બનાવો, દહીંમાંથી ઘી બનાવો, તો આ ઘી એટલે ધરુણ, સૂક્ષ્મતમ ભાવ કહે છે. તેને લગતા મંત્ર મળે છે. એટલે ધરુણ ભાવ એ આપણું ઘીનું જે રીતે પ્રાપ્તિ કરીએ છીએ એ. હવે એનો એક મંત્ર છાંદોગ્ય ઉપનિષદમાં બતાવેલો છે, તો એ હું બોલું છું. તસ્મિન અન્ને તસ્મિન અગ્નો દેવા શ્રદ્ધા બહુવતી તસ્યા આહુતે સોમો રાજા સમભવતી. હવે આનો અર્થ જોઈએ કે શું કહેવા માંગે. ઔષધિ એટલે પેલા વાત કરી હતી કે એનો સામાન્ય અર્થ પણ આપેલો હોય છે કે ઔષધિ એટલે ધયંતી ઔષધય. એ ક્યાં આપેલું છે આનો અર્થ? તો કે અથર્વવેદ ની અંદર 1861મો જે મંત્ર છે એમાં બતાવેલું છે કે દયંતી ઔષધય. પછી મનુસ્મૃતિમાં પણ બતાવેલું છે 3જા અધ્યાયના 76મા શ્લોકમાં. કાશ્યપ સંહિતામાં પણ બતાવેલું છે 3જા અધ્યાયના 27મો મંત્ર છે, શ્લોક છે. એમાં છે ઔષમ ગયંતી ઇતિ ઔષધયઃ. ઔષમ એટલે પકાવીને, પાન કરીને, પાણી જેવું કરીને. એટલે આપણે કહેવામાં આવે ભાઈ ચાવી ચાવીને ખૂબ એક કોળિયો 32 વખત ચાવીને, આમ ચાવીને, ખૂબ ચાવીને કરવાની વાત હોય છે. આ ઔષમ આવે છે. આ ઔષમ નો અર્થ એટલે પકાવીને, ચાવીને, પાણી જેવું કરીને. એક અથર્વવેદમાં એક મંત્ર જોવા મળે છે 16મા અધ્યાયનો 32:3, અને એનો સામાન્ય અર્થ છે હે ઔષધિ, તારું મૂળ દ્યોમાં છે. દ્યો એટલે તું સ્વયં પૃથ્વીમાં બેઠેલી છો. તું સહસ્ત્ર કાંડ વાળીથી અમે અમારા આયુષ્યને અને જીવનને વધારીએ છીએ. આવો એક મંત્ર છે. એ મંત્ર બોલું છું. દિવી તે મૂલ ઔષધે પૃથિવ્યામસી તિષ્ઠતઃ ત્વયા સહસ્ત્ર કાંડેનાયુઃ પ્રવર્ધયામહે. 16, 23, 3.
હવે આપણે દ્રવ્યની વાત પણ જોઈ કે વેદોમાં બતાવેલું છે, મંત્ર પણ જોયા. તો હજુ પણ થોડાક મંત્ર જોવો હોય તો આપણે જોઈ શકીએ છીએ. શુક્લ યજુર્વેદમાં 79 અધ્યાયમાં પહેલો મંત્ર છે. એમાં છે અસ્વસ્તે વો નિષદનં પૌપર્ણે વો વસતિ સ્મૃતા ગોવાજ ઇતકીલાસથ યત સનવથ પુરુષમ. હવે જો આ જે મંત્ર હું બોલ્યો એનું ગુજરાતી થોડુંક કહું છું કે એ ઔષધિઓ તમે યજમાનનું સેવન દ્વારા પુષ્ટિ કરનાર છો. તેથી અસ્વસ્થ વૃક્ષના વિશે તમારું સ્થાન હોય છે, આવો કઈક ભાવ છે. તો એ ઉપરાંત પણ ઔષધિ રીતિ માતર સદ્દો દેવી રૂપ બ્રુવે, આવો એક મંત્ર છે. તો એમાં એનો અર્થ થાય છે, હે જગત નિર્માત્રી, તારા દ્વારા તારા પ્રસાદ થી અશ્વ, ગાય, વસ્ત્ર તથા શરીરને પ્રાપ્ત કરવું. તો શરીરને પ્રાપ્ત કરવાની વાત છે, તો ત્યાં ઔષધિની વાત આવે છે. હજી એક મંત્ર છે યજુર્વેદમાં 78મા અધ્યાયનો પહેલો. એમાં છે ઔષધિ પ્રતિમોદત્વમ પુષ્પવતી પ્રસુવરી અશ્વા ઇવ સજિત્વ રીરવિરુદ પાર વિષ્ણવ. હવે અહીંયા કીધું છે પ્રસુવરી. હવે પ્રસુવરી એટલે કે વિવિધ ફળને ઉત્પન્ન કરનારી, એવો અર્થ થાય છે. આવી જે વનસ્પતિ છે કે જે વિવિધ ફળો ઉત્પન્ન કરે, તો એ પુષ્પ સંપન્ન ફળ ઉત્પન્ન કરનાર, તમો પ્રસન્ન થાવો, એમ વનસ્પતિને પ્રાર્થના કરી છે. વિવિધ વ્યાધિઓનું નિવારણ કરનાર, તમો પુષ્ટ થાવો, આવો એક મંત્ર છે. પછી પત્ર ઔષધિ છે. તો જેમ રાજાઓ યુદ્ધને જીતવા એકત્ર થાય, બધા સૈનિકો રાજાઓ, તેમ તમો જે વૈદ્યને ત્યાં રોગને જીતવા માટે એકત્ર થાવો છો, આવા મંત્ર જોવા મળે છે. ઔષધિને કહેવામાં આવેલું છે. તો ઔષધિઓ પણ એકત્ર કરીને પછી વૈદ્યરાજોનો પ્રયોગ કરતા હોય, અને એ રીતે ઔષધિઓ એક જગ્યાએ ભેગી થતી હોય છે, અલગ અલગ પ્રકારની, એના મંત્ર જોવા મળે છે. આ છે શુક્લ યજુર્વેદ નો 80મા અધ્યાયનો પહેલો શ્લોક. પછી એ ઉપરાંત યજુર્વેદમાં 12મા અધ્યાયમાં ઘણા બધા ભેષજ મંત્ર. તો એમાંથી જે અમુક લાગતા હોય અને આપણને ખ્યાલ હોય એવા જ લીધા છે. એક મંત્ર મને બહુ ગમ્યો હતો, એટલે મેં લીધો છે. અને એ અત્યારે કર્મકાંડી બ્રાહ્મણો પૂજા કરાવવામાં પુષ્કળ વાપરે. જે કોઈ જાણતા હશે અને ખબર હશે એ બોલું છું. યા ફલી નિર્યા અફલા અપુષ્પા યાષ્ટ પુષ્પિણી બૃહસ્પતિ પ્રસુસ્તાસ્તનો મુચન્નત્વમ હંસ. આવો એક છે. એ શું કહેવા માંગે છે કે જે ફળ આપે છે અને ફૂલ નથી આપતી, જે ફૂલ આપે છે પણ ફળ નથી આપતી, આવી જેટલી ઔષધિ છે, અમુક ઔષધિમાં ફળ જ નથી આવતા, સીધા ફૂલ જ આવે છે. અમુકમાં સીધા ફળ આવે છે, ફૂલ નથી આવતા. અમુક એવી ઔષધિ એવી છે જેમાં ફૂલ પણ આવે છે અને પછી ફળ પણ આવે છે. તો આ વાત, આ મંત્ર યજુર્વેદમાં જોવા મળે છે. એ ઉપરાંત હજી એક બીજો મંત્ર છે. એ છે યા ઔષધિ પૂર્વા જાતા દેવેભ્ય સ્ત્રીયુગમ પુરા મનેનો બભુણા મહગ્વમ સતન ધામાની સપ્તચ. હવે સપ્તચ છેલ્લે આવે છે. તો ઈ શું કહેવા માંગે છે મંત્ર? તો એ મંત્રનો સામાન્ય અર્થ એવો છે કે સૃષ્ટિની આદિમાં ઋતુઓ અર્થે વસંતાદિક, આ ઋતુઓ ગ્રીષ્મ, શરદ, વસંત, વસંતાદિક કાળમાં જે ઔષધિઓ પ્રથમ ઉત્પન્ન થયેલી, તે જગત જનોનું ભરણ પોષણ કરવામાં સમર્થ એવી
ઔષધિઓના 107 સ્થાનને હું જાણું છું. વિચાર કરીએ આપણે, અને મને વિચાર આવ્યો કે આ 107 એ સ્થાનને જાણવા વાળા મંત્રો અને એ બોલવા વાળા મંત્રો પછી એ શ્રુતિથી આવ્યા હોય, સ્મૃતિમાંથી આવ્યા હોય, ગમે તે રીતે લખાણા હોય, પણ આવો મંત્ર જોવા મળે છે. અને આ મંત્ર તુલસી આપણી જે છે તુલસીજી એની જોડે ખાસ સંકળાયેલો હોય એવી માહિતી મળે છે. હવે યજુર્વેદમાં રુદ્રીમાં આવા ઘણા મંત્રો જોવા મળે છે. જ્યાં મંત્રો નથી લીધા વિસ્તારના ભયથી, છતાં એક બે બોલી દઉં છું. તો યજુર્વેદમાં 3 અધ્યાયના 59માં મંત્ર છે. એ જ મંત્ર રુદ્ર અષ્ટાધ્યાયમાં 6નો 4થો મંત્ર છે. એ શું કહેવા માંગે છે? ભેષજમ મસી ભેષજમ ગવેશ્વાય પુરુષાય ભેષજમ સુખમ મેષાય બેસ્યે. હવે આનો અર્થ શું? એનો અર્થ છે, હે રુદ્ર, આપણે આગળ જોઈ ગયા કે રુદ્ર પણ ચિકિત્સા કરનાર એક ગણાતો પદ્ધતિ. હે રુદ્ર, તું ઔષધિ રૂપ છો, ઔષધિની જેમ સર્વ ઉપદ્રવોનું નિવારણ કરનાર છો, બધા રોગોનું નિવારણ કરનાર ઔષધ તમો અમને આપો ને ઔષધ અમને આપો એવી રુદ્રને પ્રાર્થના કરી છે. અને એવી ઔષધિનો ઉલ્લેખ છે. આપણે સમજી નથી શકતા, હજી મંત્ર લાંબો જ છે, મેં એક જ ભાગ લીધો છે. તો આ પ્રચલિત મંત્ર રુદ્રી અષ્ટાધ્યાયમાં 6થા અધ્યાયનો 4થો મંત્ર છે. એ જ મંત્ર યજુર્વેદમાં 3 અધ્યાયનો 59મો મંત્ર છે. તો આ ઉપરાંત પણ જોતા ગીતાજીમાં 15 ગીતાજીનો 15મો અધ્યાય 15મો મંત્ર છે. એ છે વેદેશ્ય સર્વે અહમ એવ વેદ્યે વેદેશ્ચ સર્વે હમેવ વેદો. એટલે ત્યાં પણ આપણને એમ લાગે છે. પછી સતપથ બ્રાહ્મણમાં પણ 2, 5, 3, 11માં અને રુદ્રીના 6થા અધ્યાયના 4થો મંત્ર પણ અન્ય મંત્રની જેમ ભેષજમ મસી ભેષજમ આવું બોલે છે. હવે એક વસ્તુ એવી કે યાતું ધાન્ય, એના વિશે પણ થોડીક વાત થઈ કે યાતું ધાન્ય એવો એક મંત્ર આવે છે. તો એ ક્યાંય આવે છે? આપણે કઈ શાસ્ત્રમાં પ્રમાણ મળે છે? તો કે હા, ચંડી પાઠમાં અથર્વ શીર્ષમાં 16મો જે મંત્ર છે એમાં છે યાતુ ધાન્ય. આમાં બોલું છું થોડુંક ખાલી. શૈષા યાતુ ધાના અસુરામ રક્ષાસી પિશાચા યક્ષા સિદ્ધાહ. હવે આમાં એક પ્રશ્ન થાય છે કે આ યાતુ ધાનના મંત્રો આમાં આપેલા છે, અને વેદના મંત્રો આપણે જલ્દીથી એ સમજી શકાય એવા નથી હોતા. બહુ જ બુદ્ધિ, રેફરન્સ બુકો બધું જોઈને બધું કરીને કરવું પડે છે. તો હજી એક મંત્ર જોવા મળ્યો છે. તો એ પણ યજુર્વેદમાં અને રુદ્રી પાઠમાં છે. એ શું કે છે? યો વહ શિવ તમો રસતસ્ય ભાજતે હનાઉષતીવ માતરઃ. એનું ખાલી ગુજરાતી કીધું, લાંબો છે, બોલતો નથી આ. હે જળ દેવતા, જે અન્નના નિવાસ અર્થે ઔષધિઓના રોપાઓને તૃપ્ત કરો છો, ઔષધિઓના રોપાને તૃપ્ત કરો છો, તે અમોને પુષ્કળ પ્રાપ્ત થાવો. આવો એક મંત્ર એમાં પણ જોવા મળ્યો. તો આ બધી વસ્તુઓ જોવા મળે છે. હવે એમાં જે વિવિધ પ્રકારની ઔષધિઓ આપણે આગળ જોઈ કે અમુક ખબર છે આપણને, અમુક ખબર નથી. તો પહેલા જે ખબર છે ને એનું હું ખાલી નામ બોલી જાઉં છું. તો પહેલા વેલો આપણને ખબર છે, અને વેદના મંત્રમાં ઉલ્લેખ પણ આપે છે. એક છે ન્યગ્રોધ. ન્યગ્રોધ એટલે વડ આપણો. પછી છે દ્રોણ, પછી છે દર્ભ, પછી છે ધ્રો, પછી છે કૃષ્ણ એટલે લીંડી પીપર, પછી છે ખદીર, પછી છે જીવંતી, પછી તલ, અપામાર, અર્જુન, અરણી. આટલી બધી જેને આપણને ખબર છે. અને એક સિનકોના નામની ઔષધિનું કઈક ઉલ્લેખ છે.
અને અત્યારે એક હમણાં નવું લેટેસ્ટ જાણવા મળ્યું કે જે અયોધ્યામાં રામજી મંદિર બન્યું એની જે ધજા બનવાની છે એમાં એક ઔષધિ રાખી છે અને એ કાચનાનું વૃક્ષ છે. એમ મેં પૂછ્યું હતું મિત્તલે સાહેબને, એટલે એને મને કીધું હતું કે એ ઔષધિ એ કાચનાર છે અને એ જ ચિનકોના છે. હવે આ ઔષધિ આપણને ખબર હતી એની વાત આપણે કરી, પણ વેદમાં નામ આપેલા છે અને આપણને ખબર નથી. તો એમાં છે એક છે અરુંધતી, અરુસ્ત્રણ, અલસાલા, અલાસુ, અશ્વરથ, અશ્વવાર. એટલે જે મેં આગળ કીધું અશ્વવાર એટલે કદાચ અશ્વગંધા હોય શકે. પછી છે આશિકી, પછી છે અષાઢ, પછી છે આસુરી ઉપજીકા, પછી છે ઉર્વાવા. હવે ઉર્વાવા આ કઈ વનસ્પતિ છે, શું હોય છે? કદાચ ઉર્વા હોય, એટલે કે કદાચ આપણે દર્ભ કે ધ્રો કહીએ છીએ એ ટાઈપની કોઈ હોય. આમાં આપણે બીજી વિચાર નથી કરી શકતા. પછી છે અન્ની, પછી છે એક ગંધી, એકસ ગંધી એટલે કદાચ આ અશ્વગંધા હોય. બીજું છે કરકરી, હજી છે કન્વનક, પછી છે બયાયુ. બયાયુ એટલે લગભગ મેં જોયું હતું ને કર્યું હતું તો મને એમ લાગે છે કરંજ. પછી વિદ્વાન પુરુષો આના વિશે કેજો કે બયાયુ એટલે કરંજ થાય છે કે બીજું કઈ. પછી છે ટીપદ્રુ, પછી છે દશવૃક્ષ, પછી છે કલિહારી, પછી છે નપારીસા, પછી છે નરાચી, પછી છે નલદ, પછી નલ છે, નલદી છે, નિતતની છે, પછી નિર્દહની, પછી છે નીલાંગ, પછી કેશ ગૃહિણી અને એક છે છેલ્લું નવીનીકરણી. આવા ઓછામાં ઓછા હજી ઘણી બધી છે, પણ મેં લગભગ મારી રીતે 33 જેટલી કાઢેલી છે. તે ઉપરાંત છે તરુણક, એનું હિન્દી નામ જે ક્યાંક જોયું હતું તો તલાસા કહે છે, તરુણક એટલે. પછી છે તસ્તુવ, તસ્તુ શું કઈ વનસ્પતિ ખબર નથી. પછી છે તાજાદ, હવે એ મેં જોયું હતું તો મને એમ લાગ્યું કે આ ભાંગ હોવી જોઈએ, ક્યાં ક્યાંક ઓલા જોયા તો. પછી એટલે તાજાદ એટલે ભાંગ કદાચ હોઈ શકે. પછી છે તાબુ, તાબુ ખબર નથી. અને ત્રાયમાં. આવી ટોટલ 33 ઔષધિ મેં એના નામ બોલ્યો છું. તો આ રીતનું કરી એક શાંતિપાઠ બોલીને મારી વાત પૂર્ણ કરું છું. ઓમ દ્યો શાંતિ અંતરિક્ષત્વં શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરોષધય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વત્વં શાંતિ શાંતિરેવ શાંતિ તમા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વાહ વાહ જાની સાહેબ, જામો પાડી દીધો. બહુ સંશોધનાત્મક રીતે વેદોમાં ખૂબ અભ્યાસ કર્યો અને લગભગ એકાદ મહિનાની મહેનત કરી હોય એવું મને લાગે છે અશોકભાઈ જાની સાહેબે. અને ખૂબ વિશેષ સંશોધન કરી અને આખું વ્યાખ્યાન તૈયાર કર્યું. ખૂબ ખૂબ આભાર જાની સાહેબનો. ખરેખર દરેકને મજા પડી ગઈ. ખૂબ ખૂબ આભાર. હવે શ્રી પુરોહિત સાહેબને વિનંતી કે બે શબ્દો કહે. પુરોહિત સાહેબ. નમસ્કાર સર, નમસ્કાર. પેલા તો આચાર્ય શ્રીને આસાન દંડવત. નમસ્તે પુરોહિત સાહેબ, બેટરી અબાઉટ ટુ ડાય. દંડવત પ્રદાન કરવાની ઈચ્છા એટલા માટે છે કે આજના કાળમાં, આજના યુગમાં આપે 4 વેદની અંદરની વનસ્પતિ વિશેનો જે નિચોડ આપ્યો ને, આ વસ્તુ જો ખરેખર સિલેબસમાં લેવામાં આવે ને તો માણસનો ધર્મની દ્રષ્ટિએ આયુર્વેદ બાજુની શ્રદ્ધા વધે, એમાં કોઈ શંકા જ નથી. વેદની વાતો અને વનસ્પતિ 33 આપ બોલ્યા, એમાં બધી તો યાદ ન રહી, પણ એમાં જે કલિહારી આવ્યું છે એને વચનાક કહેવામાં આવે છે. અને બલ્લા નામના આકૃતિ મહાબલ્લા એટલે એમાં સહદેવી આવું
હોઈ શકે છે. પછી કૃષ ઘાસ એટલે એની ઉલ્લેખ થોડો દર્ભમાં થતો હોય છે. બાકી તો આજે અમને એટલું બધું આપ્યું છે ને કે આ એક વખતમાં સમજી ન શકાય. આના માટે આ એકને એક વેબિનાર છે ને એને જો વારંવાર સાંભળીએ ને તો પણ ઘણું બધું ઓછું છે. પણ પ્રત્યેક વેદને પણ એક પાછો ઉપવેદ છે. તો ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદને કહેવામાં આવ્યું છે. જેમ યજુર્વેદનો ધનુર્વેદ છે, સામવેદનો ગંધર્વ વેદ છે અને અથર્વ વેદનો સ્થાપત્ય વેદ છે. એટલે અથર્વ વેદમાં વધારે પડતી ઋગ્વેદની ઋચાઓ લેવામાં આવી છે. એટલે જ ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ કહેવાય છે અને અથર્વ વેદનો ઉપવેદ પણ આયુર્વેદના આપણામાં કહેલો છે. એટલે સ્થાપત્ય વેદ થયું. તો સ્થાપત્ય કલાની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી માણસ હોમ હવન યજ્ઞ તપ ઘર સ્થાપત્ય કલાઓ બધી આવી. માણસ વ્યવસ્થિત મનુષ્ય તરીકેનું જીવન જીવતો થયો અને ત્યાર પછી વેદોની ઉત્પત્તિમાંથી ભગવાન ધન્વંતરીએ ભગવાન બ્રહ્માએ ખૂબ જ આપણને એટલું બધું એમાંથી આપ્યું કે એનો પાર આપણે પામી ન શકીએ. આયુર્વેદ શાસ્ત્રની અંદર પણ બ્રહ્મ સંહિતાની અંદર પહેલી વહેલી જ્યારે રચના થઈ છે આયુર્વેદની, ત્યારે ચિકિત્સા પદ્ધતિ જ માત્ર નહીં પણ સંપૂર્ણ આયુષ્યનું જ્ઞાન સાથે બ્રહ્માએ આયુર્વેદના પ્રણેતાએ પણ ખૂબ સરસ લખેલું. ધર્મ અર્થ કામ મોક્ષ ઉપર પણ ખૂબ લખેલું હતું અને આયુર્વેદનું એક અવતરણ થયું. ચરક સંહિતામાં બ્રહ્માજીએ આયુર્વેદનું જ્ઞાન દક્ષ પ્રજાપતિને આપ્યું, ઇન્દ્રને આપ્યું, ભારદ્વાજને આપ્યું, આત્રેય પુનર્વસુને આપ્યું, આત્રેય પુનર્વસુને આ જ્ઞાન અગ્નિવેશને આપ્યું, જતકુલને આપ્યું. પછી સુશ્રુત સંહિતા ઉપર આપણે થોડું બોલી અને પૂર્ણ કરશું કારણ કે આજે ઘણા બધા લોકોના પ્રશ્ન પણ હશે. પણ સુશ્રુત સંહિતા, કશ્યપ સંહિતા, ચરક સંહિતા આ બધાની અંદરનો આજે જે નિચોડ હતો ને ઓરિજિનલ નિચોડ સ્વરૂપે જે આજે આપણને પૂજ્ય આચાર્યશ્રીએ જે આપ્યું છે ને એમાંથી જો પાછું એનું વિશ્લેષણ કરવામાં આવે ને તો આવા પાછા 2 વેબિનાર થાય. તો વેદોની ઉત્પત્તિ થઈ ત્યારથી યથાપો વેદોક્તિનામ અધ્યાયામ વ્યાખ્યાંશામ યથોવાચ ભગવાન ધન્વંતરી સુસુતાય. વેદોની ઉત્પત્તિ કાળની અંદરથી આ અધ્યાયનું ભગવાન ધન્વંતરીએ સુશ્રુતને આપ્યું અને અથર્વ વેદના ઉપાંગ એવા આયુર્વેદના શાસ્ત્રના 8 અંગથી મનુષ્ય ચિકિત્સા શરૂ થઈ. ઇહમ કલ્યાયુર્વેદો ન પયદુ પાપ અથર્વ વેદસ્ય ન તુ વેદવ પ્રજા શ્લોક શતઃ અસ્ત્રમ અધ્યાય સહસ્ત્રમ ચ કૃતવાન સ્વયંભુ તતો અલ્પાયુષ્ટવમ અલ્પમેઘત્વ ચાવલોકય નરાણમ ભૂય અષ્ટાદિ પ્રતિપ્રણિતવાનમ તદતા શાલ્યમ શાલાક્યમ કાય ચિકિત્સામ ભૂતવિદ્યમ કૌમાર્ય ભૃત્યમ અવેદતંત્રમ રસાયન તંત્રમ વાજીકરણ તંત્રમિતિ. આવી રીતે અથર્વવેદની અંદરથી 8 અંગની અંદર મહાઋષિ સુશ્રુતે એ પછી ચરકે બધાએ પોતપોતાની રીતે જે આજે આપણને સમજાવવામાં આવ્યું એના એક ભાગ સ્વરૂપે ખૂબ જ મળ્યું છે. અને વારંવાર આ વેબિનારને વહેલી તકે જો થઈ શકે લિંકમાં તો આ વેબિનાર વારંવાર સાંભળી અને વેદોના જ્ઞાનને આપણે પરત લઈ શકીએ. એક અજ્ઞાની બુદ્ધિથી અલ્પ બુદ્ધિથી જેટલો ખ્યાલ હતો એટલું આ પીરસું છું અને મારી વાતને અહીંયા વિરમું છું. જય ધન્વંતરી. વાહ 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 વાહ, સરસ સરસ પુરોહિત સાહેબ, આભાર. હવે શ્રી સંજયભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. શ્રી સંજયભાઈ ત્રિવેદી સાહેબ. જી સાહેબ, નમસ્કાર. જાની દાદા એ ખૂબ અધ્યયન કરીને ખૂબ મહેનત કરી છે એ એમના વક્તવ્ય પરથી ખ્યાલ આવે છે. અને હજી આજે વનસ્પતિઓ, અજાણી વનસ્પતિઓ જે કે એમણે કીધું કે ભાઈ આટલી વનસ્પતિઓ કઈ છે એના નામ આપણને ખબર નથી પડતી, એનો આપણે સંશોધન કરવાની કોશિશ કરી કે કઈ વનસ્પતિઓ છે એમાં કેટલીક અમારી પાસે છે એનો આપણે ઉમેરો કરીએ. એક તો સાહેબે જે કહ્યું કે અરુંધતી છે એને
પીપલાદ સંહિતામાં સહદેવી પણ કહે છે, જ્યારે સાયણાચાર્ય એને જીવંતી અને એક જગ્યાએ પલાશનો જે ગુંદર હોય ને એને પણ અરુંધતી કહ્યો છે. એ જ રીતે અલસાલ કયું તો એ અલસાલ એટલે આપણે જે સેફ્લાવર કહીએ કરડી, એ અલસાલ છે. પછી અક્ષગંધી કહ્યું એ ગુગળનું નામ છે. પછી હજી એક સાહેબે ન્યગ્રોધા વટ એટલે વડ માટે જે કહ્યું એને સ્કંધજા, રક્તફલા, બહુપદા એવી રીતના ઘણા બધા નામથી એને એ વનસ્પતિને સંબોધી. પછી પલાશને ઘણી જગ્યાએ પુરુષ સહના કહી છે. પછી શંખ પુષ્પીને ન્યાસ્તિકા કહી છે. આવા ઘણા બધા નામ છે. અમારી પાસે આખું અમે બહુ મહેનત કરીને બધું તૈયાર તો કર્યું હતું અમારા અભ્યાસક્રમના એમાં, પણ અત્યારે અમે નેપાળ છીએ એટલે આ તો ખાલી જેટલું અમને થોડું ઘણું યાદ છે અમે કહ્યું. બાકી રાઈ છે, સફેદ રાઈ, કાળી રાઈ, પીળી રાઈ, એ બધાના જુદા જુદા નામ છે. પીંગા, નિવિભારિયા એટલે પીળી રાઈ, એવી રીતના સફેદ રાઈ નું પણ નામ છે. એમ અલગ અલગ. અને પીપળી છે એને અતિવિધ ભેષજી અને ક્ષિપ્ત ભેષજી એવા નામથી પણ કહ્યું છે. પછી ખદીર છે એને અપસ્કંભ અને પ્રમુખ કહ્યો છે. એટલે આવું ઘણું બધું છે જે આપણે આપની સાથે શેર કરીશું, પણ અત્યારે અમારી પાસે બહુ વધારે એટલે લિખિત માહિતી નથી, પણ આ તો જેટલું અમને મોઢે યાદ હોય કે રેફરન્સ એ અમે અહીંયા વર્ણન કર્યું. એટલે જ્યારે હવે ભવિષ્યમાં જાની દાદાનો સેમિનાર કે હોય અને ત્યારે આપણે વધારે શેર કરીશું. એટલે જાની દાદા એ જે મંત્રો સાથે એના રેફરન્સ પણ આપ્યા, એટલે કેટલા બધા ગ્રંથો ઉથલાવ્યા હશે એમના વક્તવ્યમાં ખ્યાલ આવ્યો. એટલે જાની દાદાને ખૂબ ખૂબ વંદન. અને ભવિષ્યમાં હજી વધુ વનસ્પતિઓ આ વેદોમાં આપણને મળે અને એનો શું ઉપયોગ કરી શકાય, કેવી રીતે ઉપયોગ કરી શકાય, કયા રોગો માટે, એ પણ આપણે જો જાણકારી મેળવી તો આમાં તો જો કે વિદ્વાન વૈદરાજ છે બધા, એટલે અમે તો બહુ જાજુ આમાં આયુર્વેદ વિશે તો ના કહી શકીએ, પણ વેદોનો અભ્યાસ થોડો ઘણો અમે કરીએ છીએ જેટલું ખબર પડે એટલું. તો જાની દાદાને ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. આભાર શ્રી સંજયભાઈ ત્રિવેદી સાહેબ અને પુનિતાબેન ત્રિવેદી મેડમનો આભાર. ખૂબ ખૂબ સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. આભાર. હવે વણપરિયા સાહેબને કંઈક વિનંતી, બે શબ્દો કે વણપરિયા સાહેબ. એક તો સાહેબને ખૂબ ખૂબ એટલા માટે આભાર કે ગુરુવર્ય એ સંસ્કૃત જેવી સિંહણનું જેમ દૂધ હોય ને એવી આપણી વિશ્વની સૌથી ઊંચી લેંગ્વેજ છે એ સંસ્કૃત છે, અને એ ક્યારેય પણ નાશ ન થાય. એમાંથી વિશ્વના તમામ ભાષાઓ ડેવલપ છે. એટલે સાહેબે જે વેદ અને એના ઉપનિષદો વગેરેમાંથી જે વાત કરી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. એક લુપ્ત થતું સાયન્સને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા એક નવસારીમાં એક વડીલ હતો કંસારા સાહેબ કરીને, તો એણે પણ વેદમાંથી ઔષધિઓ શોધી અને એમાંથી કેન્સર સુધીની દવાઓ બનાવી. એનો મને તો બહુ શ્લોક નથી આવડતો, પણ હું થોડો 2-4 શબ્દો બોલું છું. વિશ્વાની દેવી સવિતુ પરા તન્નો ભદ્ર, એટલે કે વિશ્વાની દેવી એટલે બોલી જાઓ સાહેબ. ઓમ વિશ્વાની દેવ સવિતુર્દાની પરા શુભ યદ ભદ્રમ તન્ન આશુવ. ધન્યવાદ સાહેબ. હવે એ જેવો તો મેં શ્લોક સાહેબે પૂરો કર્યો, એની અંદર એ સાહેબ મને કંસારા સાહેબ મારે ઘરે બી આવી ગયા અને હું ખાસ એના સાથે બેઠેલો 2 કલાક. તો એનું કહેવાનું આવ્યું કે અદરક અથવા તો હળદર જે છે એ એના પાન જે છે એમાં વિશ્વાની એટલે અદરક, સવિતુ એટલે સૂર્ય, અને પરા એટલે એના કિરણ, સૂર્યના કિરણો જે વનસ્પતિ ઉપર પડે છે એવી અદરક વિશ્વનું કલ્યાણ કર. અને એમાંથી એને દવાઓ બનાવતા કેન્સર સુધીની. અને આજે આધુનિક જગત હળદરમાંથી કુકુરમીન કાઢીને કેન્સરની દવા. એટલે આપણું વેદ ક્યાં છે અને આધુનિક સાયન્સ તો હમણાં શીખો, હજારો વર્ષ પહેલા વેદે આ બતાવેલું છે.
નંબર 2, અષ્ટવર્ગની તમામ વનસ્પતિઓ જે છે કે મેદા છે, મહામેદા છે, વૃષભક છે, શેફક છે વગેરે વગેરે, તો એ પણ નામ બદલાઈ ગયા છે, ઓરિજિનલ મળતી નથી. આ ઘણા યુદ્ધો થયા પેલા અને એને ઘણા પૂરો આવી ગયા, વાવાઝોડા થયા હશે અને એમાંથી કેટલી વનસ્પતિના નામ જ જતા રહે છે અને એ ઓરિજિનલ નથી મળતા અને એના એટલે કે એના નામ ઉપરથી ઉપનામ એને કહેવાય એવી વનસ્પતિઓ અત્યારે મળે છે. પુનઃ શ્રી અશોકભાઈ જાની સાહેબને ખૂબ 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 ધન્યવાદ, ગુરુદેવને નમસ્કાર. અને આવી રીતે વેદોમાંથી વનસ્પતિઓ શું છે અને 2-3 દાખલા પણ છે કે રામાયણમાં કુશ, જ્યારે ઋષિને ખ્યાલ નહોતો કે આમાંથી કોઈ બાળક ઉપાડી ગયો લવ ને વાંદરો કે એવું, તો એને કુશની ઉપર પ્રયોગ કરીને કુશમાંથી માણસ પેદા કર્યો. શંકર પાર્વતીજી એના મેલમાંથી ગણેશ બનાવ્યા અને શંકરે એનું માથું ઉડાડી દીધું અને હાથીનું માથું ચડાવ્યું. તો ત્યારે પણ એની અંદર પણ એવું જ વિજ્ઞાન છે કે ઔષધિ કઈ હશે ને એનાથી હાથીના માથું એને ચોંટાડી આપેલું હશે. એવા મહાભારતની અંદર પણ પુષ્કળ દાખલાઓ છે. તો જાની સાહેબને અત્યારે પુનઃ આભાર માનીએ છીએ અને આવો ખજાનો આપણને ફિરસ્તા રહે. ભારતની લુપ્ત થતી સંસ્કૃતિ અને લુપ્ત થતું આયુર્વેદને બચાવે એ માટે આભાર. ખૂબ ખૂબ આભાર વણકરિયા સાહેબ. હવે ત્રિપાઠી સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. त्रिपाठी साहब. बहुत बहुत धन्यवाद सर, जानी दादा को दंडवत नमस्कार। जानी दादा को और राजपुरोहित साहब को सुनकर ऐसा लगा कि आचार्यों के बीच में नौचंडी यज्ञ में पाठीगण बैठे हुए हैं। तो बहुत ही अद्भुत था और बहुत कुछ जानने को मिला। ऐसा हमेशा जानने को मिलता रहेगा, ऐसी आशा है। बहुत बहुत धन्यवाद। सरस सरस. दीपकभाई गोस्वामी साहब 2 शब्दों कहेશે. दीपकभाई गोस्वामी साहब. આચાર્ય પુરોહિત શ્રી જાની દાદા પુરોહિત સાહેબ ખૂબ સરસ સ્તોત્ર અને મંત્રની કરાવટ કરી અને મંત્રમુગ્ધ કરી દીધા. ખૂબ આનંદ આવ્યો. જાની દાદા, આપને એક પ્રશ્ન છે, એ પ્રશ્નનું આપ મને થોડું નિરાકરણ કરી આપો કે ઔષધિઓને અભિમંત્રિત કરવામાં આવે છે. ઔષધિઓ છે એને અભિમંત્રિત કરી અને પછી સેવન કરવામાં આવે છે, તો એના વિશે આપ કંઈક વાત કરો, પ્રકાશ પાડો કે અભિમંત્રિત. હા, સૌ પહેલા કોઈના બીજા ટૂંકા પ્રશ્ન, તમારો પ્રશ્ન થોડોક લાંબો એનો જવાબ, એટલે પહેલા કોઈના ટૂંકા પ્રશ્ન હોય તો લઈ લો. અને સાથે 2-3 મંત્રો પણ આમાં રુદ્રાક્ષ વ્યાયના યાદ આવે છે કે એમાં ભગવાન રુદ્રદેવ અને સૂર્યદેવની આપે વાત કરી કે સૂર્ય ચિકિત્સા છે અને રુદ્રદેવને પણ એમાં આપે લીધા હતા. શરૂમાં જ આપે વાત કરી, તો એમાં સૂર્ય ચિકિત્સામાં સૂર્યદેવને પણ એ રીતે એનો એક મંત્ર આવે છે, સૂર્ય સૂક્ત અધ્યાય 4, એમાં 10મો શ્લોક છે. તરણીર વિશ્વદશરતો જ્યોતિષ કૃદશી સૂર્ય વિશ્વમાભા વિરોચનમ. હે સૂર્યદેવ, આપ તરીણ છો એટલે મહામાર્ગગામી છો અથવા સર્વ રોગથી તારનારા છો, આવું પણ એમાં કહેવામાં આવેલું છે. અને સાથે રુદ્રાષ્ટાધ્યાયનો 5મો અધ્યાય છે, એ અધ્યાયમાં 49ના શ્લોકમાં પણ ભગવાન રુદ્રદેવને પણ કહ્યું છે કે યા તે રુદ્ર શિવા તનુ શિવા વિશ્વાહા ભેષજી શિવા રુદ્રસ્ય ભેષજી તયાનો વૃડજીવસે. હે રુદ્ર, આપનો જે ધર્મ સર્વદા કલ્યાણ કરનારો શાંત સંસાર વ્યાધિ નિવારણા ઔષધ રૂપી દેહ છે. ભગવાનનો દેહ જ ઔષધ રૂપ છે, એટલે ઔષધ સ્વરૂપે સ્વયં ભગવાન જ છે. એ સારી રીતે સર્વ રોગ નિવારનાર ઔષધ રૂપ દેહથી શક્તિથી હે શંકર અમને દીર્ઘાયુષ્ય આપીને સુખી કરો, આવું સુંદર ભગવાનને એમાં પ્રાર્થના કરવામાં આવી છે. એટલે ભગવાન સ્વયં કે ઔષધિ સ્વરૂપ છે. એવી જ રીતે અધ્યાય 6માં ત્ર્યંબક સૂક્ત છે, એમાં પણ ભગવાનને એ જ પ્રાર્થના કરી છે કે ભેષજમસી ભેષજમ ગવેશ્વાય પુરુષાય ભેષજમ સુખમ ભેષાય સુખમ મેષાય મેષ્યે.
છતાં હે રુદ્ર આપ પોતે જ ઔષધ સ્વરૂપ છો. એમાં પણ એમ જ કીધું કે આપ ઔષધ સ્વરૂપ જ છો, એટલે જ આપ સઘળા ઉપદ્રવોના નિવારક છો. એમ કહીને ભગવાનને પ્રાર્થના કરી અને આપણા પર કલ્યાણ માટે આપણે આવા ઉચ્ચ કક્ષાના મંત્રો આપ્યા છે વેદોએ. વેદ ભગવાનને પણ કોટી કોટી પ્રણામ. અને વેદોમાંથી સંશોધન કરીને ખૂબ મહેનત કરીને આપે બધાને એટલે આશીર્વાદ રૂપી મંત્રો આપ્યા એ મુજબ એ પ્રકારે આપને જાની દાદાને પણ ખૂબ પ્રણામ. અને પછી ચર્ચામાં આપ પ્રશ્નોનો મને જરા નિવારણ આપો એવી આપને પ્રાર્થના. સરસ 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 સરસ. આભાર આભાર આભાર.